હેલો મિત્રો, હું તમારા માટે લઈને આવી છું શિક્ષણના કરંટ અફેરની સાથે સાથે ગુજરાતના કરંટ અફેર. કારણ કે હમણાં જે ટાટા એચએસની એક્ઝામ ગઈ છે એમના શિક્ષણ કરંટ અફેરના સિવાય ગુજરાતના પણ કોમન કરંટ અફેર વિશે પણ પ્રશ્નો પૂછેલા હતા. તો આપણે પણ એક્ઝામમાં જતાં પહેલાં એકવાર જોઈ લઈએ તો કદાચ એમાંથી કોઈ પ્રશ્નો પૂછાઈ જાય તો હું એ પ્રમાણે પ્રશ્નો લઈને આવી છું જે એક્ઝામમાં પૂછાવાની સૌથી વધુ શક્યતા છે. ચલો શરૂઆત કરીએ. ગુજરાત બજેટ 2024 અને 25માં જાહેર થયેલો નમો સરસ્વતી યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવું. નમો લક્ષ્મી યોજના હેઠળ 9મા અને 10મામાં ભણતી કન્યાઓને વાર્ષિક કેટલી સહાય આપવામાં આવે છે? તો 10,000 રૂપિયા. NEP 2020ના અમલીકરણ માટે વિદ્યાર્થી માટે લોન્ચ કરાયેલ આપાર આઈડીનું પૂરું નામ શું છે? તમારા સૌથી વધુ એક્ઝામમાં તમે ધ્યાન રાખજો તો આપાર આઈડી અને નમો લક્ષ્મી યોજનામાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાશે. વધારે પ્રશ્નો એટલે ઇન ધ સેન્સ 3 કે 4 પ્રશ્નો એ રિલેટેડના હશે. તો આનો શું જવાબ આવશે? આપારનું પૂરું આઈડી તો કે ઓટોમેટેડ પરમનન્ટ એકેડેમિક એકાઉન્ટ રેસ્ટ્રેસી. ઓકે, ચલો આગળ જોઈએ. રજિસ્ટ્રી તાજેતરમાં ગુજરાતના કયા સ્થળને યુનેસ્કો દ્વારા અમૃત સાંસ્કૃતિક વારસો તરીકે જાહેર કરવામાં આવ્યું છે? તો ગરબાને, જે બધાને પ્રિય છે. PM શ્રી યોજના હેઠળ ગુજરાતની અંદાજે કેટલી શાળાઓનું અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે? તો કેટલી સ્કૂલ હશે? તો કે 500થી વધુ. આગળ જોઈએ. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર દ્વારા કયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટનો ઉપયોગ વિદ્યાર્થીઓની હાજરી અને પ્રગતિ માટે થાય છે? તો સ્વિફ્ટ ચેટ. 2026ના એશિયન ગેમ્સનું આયોજન કયા દેશમાં થવાનું છે? તો જાપાનમાં. ગુજરાત સ્ટાર્ટઅપ રેન્કિંગ 2023-24 મુજબ કયું રાજ્ય ફરી એકવાર બેસ્ટ પરફોર્મર તરીકે ઉભરી આવ્યું છે? આપણું જ રાજ્ય હોય એટલે ગુજરાત. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ GR એટલે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધીમાં કેટલા ટકા રાખવાનું લક્ષ્ય છે? તો 50%. આગળ જોઈએ. ગુજરાતની નવી ગતિશક્તિ યુનિવર્સિટી કયા શહેરમાં કાર્યરત છે? તો વડોદરામાં. તાજેતરમાં ગુજરાતના કયા ફળને ખારેકની જાત એટલે GI ટેગ આપવામાં આવ્યો છે? તો કચ્છી ખારેકને. કચ્છની કચ્છી ખારેક. બરાબર. ભારત 24 ન્યૂઝ દ્વારા તાજેતરમાં શિક્ષણ ક્ષેત્રે કયા રાજ્યને બેસ્ટ એજ્યુકેશન સ્ટેટનો એવોર્ડ આપવામાં આવ્યો છે? તો આપણું જ રાજ્ય હોય ગુજરાત. બરાબર. આગળ જોઈએ. NEP 2020 અંતર્ગત સફળ સ્કૂલનું માળખું કયા ધોરણના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે છે? તો ધોરણ 3, 5 અને 8 માટે છે. ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સ યોજના પાછળ અંદાજે કેટલો ખર્ચ કરવામાં આવનાર છે? તો લગભગ અંદાજો લખીએ તો 10,000 કરોડ છે. અંદાજો કીધું છે આપણે. બરાબર. તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ 2024માં કયા 2 શહેરો સંયુક્ત રીતે પ્રથમ ક્રમે રહ્યા હતા? તો ઇન્દોર અને સુરત. નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 11 અને 12માં વાર્ષિક કેટલી સહાય આપવામાં આવે છે? 11-12નું પૂછ્યું છે તો 11-12માં શું હોય? પહેલાં કરતાં થોડીક મતલબ ઇન્કમ વધારે જે લોકો આપતા હોય તો 15,000 રૂપિયા. શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરાશત એપનો હેતુ શું છે? તો દિવ્યાંગ બાળકોનું શું કરવાનું? તો કે સ્કેનિંગ અને ઓળખ માટે છે. આગળ જોઈએ. ગુજરાતમાં તાજેતરમાં કયા જિલ્લામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું? તો સાણંદ, જે અમદાવાદ ખાતે આવેલું છે. નિપુણ ભારત મિશનનું પૂરું નામ શું છે? તો નેશનલ ઇનિશિયેટિવ પ્રોફિશન્સી ઇન રીડિંગ વિથ અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ન્યુમેરેસી. બરાબર. ફૂલ ફોર્મ વડે એક ક્વેશ્ચન કદાચ તમારી એક્ઝામમાં આવી શકે છે. મને જે પ્રમાણે લાગી રહ્યું છે એ પ્રમાણે. ગુજરાતમાં ખેલ મહાકુંભ
2.0ની શરૂઆત કયા શહેરથી કરવામાં આવી હતી? તો એ શહેર કયું હતું? તો કે અમદાવાદ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. પારખ સંસ્થાના પ્રથમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો NCERT હેઠળ સંચાલિત જે પણ વ્યક્તિ હોય તો NCERT હેઠળ શું આવશે? તો કે નિયામક દ્વારા સંચાલિત. અંદાજિત કરંટમાં આપણે એ વસ્તુ લખવાની એટલે કરંટનું જોઈ લેવાનું એ વખતે. તો એ અત્યારે શું જવાબ આવશે? NCERT હેઠળ જે પણ હોય તે. બરાબર. આગળ જોઈએ. ભારતનું પ્રથમ સોલર વિલેજ મોઢેરામાં કયા તાલુકામાં આવેલું છે? તો બેચરાજી. બરાબર. આગળ જોઈએ. NEP 2020 મુજબ શિક્ષક શિક્ષણ BEd માટે કયા વર્ષ સુધીમાં 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ ફરજિયાત બનશે? તો નવા નિયમ પ્રમાણે એવું લાગે છે 2030 સુધીમાં. તાજેતરમાં ગુજરાતમાં કઈ સરકારે યુનિવર્સિટીને A++ને ગ્રેડ મેળવવા માટે બદલ સન્માનિત કરી હતી? તો કઈ યુનિવર્સિટી આવશે? બધાને નામ ખબર હોય તો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અથવા બીજું નામ શું છે એનું? MSU. ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2024માં ક્યાં યોજાઈ હતી? અમદાવાદની સાયન્સ સિટીમાં. ગુજરાત સરકારની નમોશ્રી યોજના કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? એટલે થોડા ક્વેશ્ચન આમાંથી નીકળી ગયા, સોરી. થોડું ગુજરાત સરકારની નમોશ્રી યોજના કયા ક્ષેત્ર સાથે જોડાયેલી છે? તો તે ગર્ભવતી મહિલાઓને પોષણ સહાય સાથે જોડાયેલી છે. 2024-25ના બજેટ મુજબ ગુજરાતમાં કયા સ્થળે એરોસ્પેસ અને ડિફેન્સ ક્ષેત્ર માટે નવી વ્યવસ્થા ઊભી કરાશે? તો ધોલેરા ખાતે. NEP 2020 મુજબ ઉચ્ચ શિક્ષણમાં કઈ સંસ્થા UGC અને ACITEનું સ્થાન લેશે? તો HECI હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઇન્ડિયા લેશે. તાજેતર ગુજરાતમાં કયા જિલ્લામાં PM મિત્રા પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું? તો નવસારી, વાંસી, બોરસીમાં. વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 અંતર્ગત કઈ નવી સુવિધા ઉમેરવામાં આવી છે? તો રિયલ ટાઈમ લર્નિંગ આઉટકમ ટ્રેકિંગ. ગુજરાત ડિજિટલ સાક્ષરતા વધારવા માટે કયું અભિયાન ચાલે છે? PM દિશા. વર્ષ 2025ના પદ્મ એવોર્ડ વિજેતાઓમાં ગુજરાતના કયા શિક્ષણશાસ્ત્રીઓનો સમાવેશ થાય છે? તો શું આવશે જવાબ? તો લેટેસ્ટ મુજબ છે ને વર્ષ 2025માં ગુજરાતના જાણીતા શિક્ષણશાસ્ત્રી, નામ લખી દઉં છું, શ્રી તુષાર દુર્ગેશભાઈ શુકલને એવોર્ડ આપવામાં આવ્યું છે. એટલા માટે રાખ્યું છે કે લેટેસ્ટ તમારી પાસે અપડેટ જે હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો, પણ અત્યાર સુધી અપડેટમાં આટલું જ છે, કંઈ નેક્સ્ટ અપડેટ આવી નથી આ વસ્તુમાં. ઓકે, ચલો આગળ જોઈએ. ABC પોર્ટલનું પૂરું નામ શું છે અને NEP 2020 હેઠળ વિદ્યાર્થીઓના ક્રેડિટ સ્ટોર કરે છે? તો એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ. આગળ જોઈએ. ગુજરાતમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને પહોંચી વળવા કયું શૈક્ષણિક વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરાયું છે? તો વિઝન ગુજરાત 2047. 2026ના ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કયા દેશમાં સંયુક્ત રીતે થશે? તો અમેરિકા, કેનેડા અને મેક્સિકો. ગુજરાતમાં નમો સરસ્વતી યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓ કયા ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ રાખવો ફરજિયાત છે? તો ધોરણ 11 અને 12માં. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો તે અમદાવાદમાં આવેલી છે. ભારત રત્ન 2024-25ના વિજેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતના કયા સ્થળેથી સાંસદ રહી ચૂક્યા છે? તો તે ક્યાંથી રહી ચૂક્યા છે? જવાબ છે ખબર?
તો કે ગાંધીનગરથી. ગુજરાતમાં સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ હેઠળ મહાપાલિકાઓ સૌથી આગળ છે, તો કે અમદાવાદ AMC. આગળ જોઈએ, સફળ મૂલ્યાંકનનું માળખું કઈ સંસ્થા દ્વારા લોન્ચ કરાયું? તો સફળ છે એ CBSE માટે લોન્ચ કરાયું છે. ગુજરાતના કયા જિલ્લાને ડાયનોસોર મ્યુઝિયમ અને પાર્ક આવેલું છે? તો કે મહીસાગર રિયોલીમાં. લખી દઉં નામ, એટલે તમને કદાચ આવે તો તમને ખ્યાલ રહે, નજરે પડી હોય તો. આગળ જોઈએ, 2026ની T20 વર્લ્ડ કપ ક્યાં રમાશે? તો ભારત અને શ્રીલંકા. જ્ઞાન સહાયક યોજનામાં પ્રાથમિક વિભાગમાં કેટલું માનદ વેતન આપવામાં આવે છે? 21,000. માધ્યમિક વિભાગના જ્ઞાન સહાયકનું વેતન કેટલું છે? તો 24,000. ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકનું વેતન છે 26,000. ગુજરાતના કયા કલાકારને તાજશ્રીમાં પદ્મશ્રી એવોર્ડ મળેલો છે? તો કયું કલાકાર હતું એ તમારે કરંટ અફેર મુજબ જોઈ લેજો, અને ના ખબર હોય તો હું તમને કહી દઉં. તો એમાં બહુ બધા છે, તમને હું બોલું છું તમે યાદ રાખી લેજો. રઘુવીર ચૌધરી છે ને, એમને સાહિત્ય અને શિક્ષણ માટે. બીજા છે હરીશ નાયક, એમને પણ સાહિત્ય અને શિક્ષણ માટે. દયાલ માવજીભાઈ પરમાર છે, એમને તબીબી માટે. અને જગદીશચંદ્ર ત્રિવેદીને કલા માટે. કામુદીનની લાઠિયામારને કલા માટે. તમારા શિક્ષણના સાહિત્યનું યાદ રાખવાનું, તો એ નામ લખી દો, એ લખાય એવી જગ્યા નથી. રઘુવીર ચૌધરી અને હરીશ નાયક, બરાબર, એ બે વસ્તુ. આ એટલા માટે લખ્યું કે જતા દિવસે કોઈ પણ બીજો વિડીયો જોઈએ તો એ જવાબ પછી તમારે ખોટું હોય મને કોમેન્ટમાં તમે કહો કે આ જવાબ આ વર્ષનો ખોટો છે. એટલા માટે તમારે જે બી વર્ષનો હોય તમે જુઓ ને તો કરંટ અફેર તમારે લેટેસ્ટ પ્રમાણે જવાબ એનો જોઈ લેવાનો, બરાબર. ચલો આગળ જોઈએ આપણે. નિપુણ ભારત અંતર્ગત લક્ષ્યાંકો કયા વર્ષ સુધીમાં પૂરા કરવાના છે? તો 2026 અને 27. આગળ જોઈએ, ગુજરાત આઈટી હેઠળ પ્રવેશ માટેની વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે કેટલી છે? તો 1.5 લાખ રૂપિયા. G20ની 2025ની બેઠક ક્યાં યોજાઈ? તો દક્ષિણ આફ્રિકામાં. ગુજરાત અટલ ભૂજલ યોજના કેટલા જિલ્લામાં અમલી છે? તો એ 6 જિલ્લામાં છે, જે ઉત્તર ગુજરાત અને કચ્છમાં. યાદ રાખવાનું. સ્વયંપ્રભાની કેટલી ચેનલો ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ છે? તો કે વંદે ગુજરાતની ટોટલ 16 ચેનલો ઉપલબ્ધ છે. વિદ્યા સમીક્ષાનું બીજું નામ શું છે? તો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, એટલે આપણે એને CCC પણ કહીએ છીએ. ગુજરાત PM મિત્રા કયા ઉદ્યોગ માટે છે? ટેક્સટાઇલ, કાપડ માટે. નમો લક્ષ્મી યોજનામાં કઈ જાતિની કન્યાઓને લાભ મળે છે? તો તમામ જ્ઞાતિની જેની આવક મર્યાદા છે ને 6 લાખ રૂપિયા સુધીની હોય ને એમને મળે છે 6 lakhs રૂપીસ. આપાર આઈડીના કેટલા અંકનો યુનિક નંબર છે? તો 12 અંક. ખેલ મહાકુંભ 2.0નું સૂત્ર શું હતું? તો રમશે ગુજરાત, જીતશે ગુજરાત. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન નીતિ જાહેર કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત. 2026માં ના એશિયન ગેમ્સનું સ્થળ કયું છે? નાગોયા. અહીં જે ક્યાં આવ્યું છે નાગોયા? તો કે જાપાનમાં આવ્યું છે, જાપાન. ઓકે. રૂપીનો શિક્ષણમાં ઉપયોગ શેના માટે થઈ શકે છે? તો કે શિષ્યવૃત્તિ અને પુસ્તકોના વાઉચર માટે. નિષ્ઠા 3.0 કોના માટે છે? તો કે નિપુણ અને ભારતના FLN શિક્ષકો માટે. ગુજરાતમાં સાક્ષરતા દર 2011 મુજબ કેટલો હતો? 78.0.3% નીચે લેટેસ્ટ અપડેટ પ્રમાણે. પરખના સંસ્થાના મુખ્ય 3 ક્ષેત્રો કયા છે? મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ. ગુજરાતમાં નર્મદા મૈયા બ્રિજ કયા 2 શહેરોને જોડે છે? ભરૂચ અને અંકલેશ્વર. સ્માર્ટ ઇન્ડિયા હેકોથોન 2024-25ના વિજેતાઓમાં કઈ સંસ્થા મોખરે રહી છે? તો IIT. નમો સરસ્વતી યોજના ધોરણ 12 પાસ કર્યા પછી કેટલી રકમ આપે છે? તો 6,000 રૂપિયા.
ગુજરાતમાં સેમિકન્ડક્ટર નીતિ કયા વર્ષમાં અમલમાં કયા વર્ષ સુધી અમલમાં આવી શકે છે અથવા અમલ સુધી અમલી છે? તો 2027 સુધી છે. નિપુણમાં એનનો અર્થ શું થાય છે? તો કે નેશનલ. પૂરું નામ તમને યાદ હોવું જોઈએ. પીએમ પોષણમાં કેન્દ્ર અને રાજ્યનો હિસ્સો કેટલો છે? તો કે 60-40. ગુજરાતમાં વંદે ગુજરાત ચેનલનું પ્રસારણ ક્યાંથી થાય છે? તો કે BISAGN ગાંધીનગરથી. 2026માં ભારતના કયા રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ છે? તો પશ્ચિમ બંગાળ અને બીજી છે તમિલનાડુ, એટલે બંને. બરાબર, એ અને બી બંને. ઈ ગ્રામ કેન્દ્ર પર મળતી સેવાઓને શું કહેવામાં આવે છે? તો કે ડિજિટલ સેવા સેતુ. સૂર્યઘર મફત વીજળી યોજનામાં કેટલા રૂપિયાની આપણને સબસિડી મળે છે? તો 30,000થી લઈને 78,000 રૂપિયા સુધી. ગુજરાતીમાં નમો યોજનાના લાભાર્થી તરીકે કોણ છે? તો કે સરગર્ભા મહિલાઓ, મતલબ પ્રેગ્નેન્ટ લેડીઝ. દીક્ષા પ્લેટફોર્મ કઈ સંસ્થા દ્વારા સંચાલિત છે? તો તે NCERT દ્વારા સંચાલિત છે. ગુજરાતમાં ટેટ પરીક્ષા માટે કયું બોર્ડ જવાબદાર છે? તો આનો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવશો. ચલો આગળ જોઈએ. બંધારણ કયા સુધારા દ્વારા મૂળભૂત ફરજોમાં 11મી ફરજ શિક્ષણની તક ઉમેરવામાં આવી છે? તો કે 86માં સુધારો આવ્યો હતો. કયા વર્ષમાં હતો? 2002માં. તાજેતરમાં શિક્ષણ મંત્રાલયે ઉલ્લાસ પહેલ શેના માટે લોન્ચ કરી હતી? તો નવ સાક્ષરતા માટે. અન્ડરસ્ટેન્ડિંગ લાઈફ લોંગ લર્નિંગ ફોર ઓલ ઇન સોસાયટી. આગળ જોઈએ. NEP 2020 મુજબ નેશનલ મિશન ઓન મેન્ટોરિંગ કોના માટે છે? તો શિક્ષકોના વ્યવસાયિક માર્ગદર્શન માટે. રાષ્ટ્રીય નીતિ 2020માં બહુભાષાવાદને પ્રોત્સાહન આપનારી કઈ સંસ્થાની સ્થાપનાની ભલામણ કરી છે? તો IITI ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સલેશન એન્ડ ઇન્ટરપ્રિટેશન. બંધારણની કઈ કલમને લઘુમતીઓ પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર છે? તો કલમ 30. નિપુણ ભારત મિશન અંતર્ગત કયા વય જૂથના બાળકોને આવરી લેવામાં આવ્યા છે? તો 3 થી 9 વર્ષ. વિદ્યા પ્રવેશ એ કેટલા મહિલાઓનો પ્લે આધારિત સ્કૂલ પ્રી મોડ્યુલ છે? 3 મહિના. 2026ના બજેટમાં એકલ વય મોડલ રેસિડેન્સી સ્કૂલ્સ EMERS માટે કેટલી નવી શિક્ષકોની ભરતીઓની જાહેરાત થઈ છે? તો કે આમ ગણવા જઈએ તો 38,800 છે, પણ એક સાથે નથી કીધું, તબક્કાવાર છે. બરાબર, એટલે એ વસ્તુ ધ્યાનમાં રાખજો. 2 ઓપ્શન મૂક્યા હોય, તબક્કાવારને છૂટું મૂક્યું હોય તો તબક્કાવારવાળું સિલેક્ટ કરજો. સ્વયંપ્રભામાં હવે કેટલી DTH ચેનલોનું શિક્ષણ પ્રસારણ કરે છે? 40 ચેનલો. રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ 2020 કયા શિક્ષણના પંચના અહેવાલ પછી બીજી નીતિ છે? તો કે કોઠારી પંચ 1964થી લઈને 66. આગળ જોઈએ. તાજેતરમાં ગુજરાતના કયા ગામને શ્રેષ્ઠ પ્રવાસન ગામ એટલે બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે? તો કે ધોરડા કચ્છને. ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયું બનવા જઈ રહ્યું છે? તો કે લખનઉ. લખનઉ ક્યાં આવ્યું? તો કે યુપીમાં. ગુજરાતમાં નમો સરસ્વતી યોજનાનો લાભ લેવા માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? 6 લાખ સુધી. ચંદ્રયાન 3 જે સ્થળે લેન્ડ થયું હોય તે સ્થળને શું નામ આપવામાં આવે છે? તો કે શિવશક્તિ પોઈન્ટ. ગુજરાત PME બસ સેવા અંતર્ગત શહેરોમાં ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. કયા શહેરોમાં? તો અમદાવાદ, સુરત, બીજું છે રાજકોટ અને વડોદરા. એટલે આમાં 4 શહેરો ધ્યાન રાખવાનું. 2026ના વર્લ્ડ કપ હોકી મેન્સનું આયોજન કયા દેશોમાં થશે? તો કે બેલ્જિયમ અને નેધરલેન્ડ. ગુજરાતના કયા બંદરને ગ્રીન શિપ રિસાયકલિંગ માટે વૈશ્વિક સ્તરે ઓળખ મળી છે? તો કે અલંગ ભાવનગરને. સાતપુડાની રાણી તરીકે ઓળખાતું ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન કયું છે? તો કે સાપુતારા.
તાજેતર ચર્ચામાં રહેલી લખપતિ દીદી યોજનાઓનો હેતુ શું છે? તો મહિલાઓને સ્વસહાયની જૂથોની આવક વધારે, એટલે મહિલાઓની આવકમાં વધારો કરવો. ગુજરાતમાં વિકસિત ભારત કલ્પના યાત્રા ક્યાંથી શરૂ કરવામાં આવી છે? તો કે 15 નવેમ્બર એને બિરસા મુંડાની જયંતિ પણ કહેવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ હવે. ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ શેની સાથે જોડાયેલો છે? તો તે પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણ સાથે જોડાયેલો છે. ભારતે કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય રાખ્યું છે? વર્ષ 2070. ગુજરાતમાં સોલર રૂફટોપ સ્થાપિત કરવાનો જિલ્લો પ્રથમ કયો છે? તો અમદાવાદ. ગગનયાન મિશન મોકલવામાં આવનાર મહિલા રોબોટનું નામ શું છે? વ્યોમમિત્ર. મિશન લાઈફની શરૂઆત ક્યાંથી શરૂ કરવામાં આવી હતી? તો એકતાનગર, કેવડિયા ડેમ, ગુજરાત. કોમ્પ્યુટરમાં 5G ટેકનોલોજીમાં જીનો અર્થ શું થાય છે? તો કે જનરેશન. ભારતનું સૌથી મોટું સોલર પાર્ક ગુજરાતમાં ક્યાં બની રહ્યું છે? તો કે ખાવડા, એ પણ ક્યાં? કચ્છમાં. પર્યાવરણ પ્રેમીઓ માટે નક્ષત્ર વન ગુજરાતનું ક્યાં આવેલું છે? તો કે ગાંધીનગરમાં, અને એ પણ છે તો કે પુનિત વન પાસે. બરાબર. COP29 ક્લાઇમેટ કોન્ફરન્સનું આયોજન ક્યાં થવાનું છે? તો કે અઝરબૈજાનમાં. ગુજરાતનું વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ કયું બન્યું છે? તો કે સુરત ડાયમંડ બ્રોસ. પ્રજ્ઞા માર્ગદર્શિકા શેના માટે છે? તો કે ડિજિટલ શિક્ષણ માટે. સ્ટાર પ્રોજેક્ટ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાની સહાયથી ચાલે છે? વર્લ્ડ બેંક. ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનામાં કયા ધોરણની કન્યાઓને દર મહિને સહાય મળે છે? 9 થી 12. સ્વયંપ્રભા DTH ચેનલોનું સંચાલન કઈ સંસ્થા કરે છે? તો કે ઇન્ફ્લિબેટ. ક્યાં આવી છે? તો કે ગાંધીનગર. મેં શોર્ટ ફોર્મમાં લખ્યું છે. 2026ના એશિયન ગેમ્સમાં કઈ નવી રમત ઉમેરવામાં આવી છે? તો કરંટ ડેટા મુજબ એમાં છે ને જોવામાં છે ને તો એક તો યોગાસન છે અને બીજું આવે છે મને નથી લખ્યું સ્પોર્ટ્સમાં. બરાબર. 2માં ઉમેરવામાં આવી છે નવી રમતો. માનવ ગરિમા યોજના હેઠળ કયા સમુદાયને સાધન સહાય આપવામાં આવે છે? તો આર્થિક રીતે જે પણ પછાત હોય ને કારીગરોને એઓને. વિદ્યા કાર્યક્રમ કઈ ચેનલો પર OneClass1 ચેનલ હેઠળ છે? તો કે 12 ચેનલો. ગુજરાતમાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે? વેરાવળમાં. NEP 2020 મુજબ શાળા બહાર રહેલા કેટલા બાળકોને મુખ્ય પ્રવાહમાં લાવવાનું લક્ષ્ય છે? 2 કરોડ. તાજેતરમાં કયા રાજ્યએ ડિજિટલ ડિટેક્સ પહેલ શરૂ કરી છે? કર્ણાટક. કર્ણાટકવાળો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો. યુવા 2.0 કેના માટે યોજાય છે? તો કે યુવા લેખકોને માર્ગદર્શન આપવા માટે. ગુજરાતમાં સીમા દર્શન પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? તો કે નડાબેટ, બનાસકાંઠામાં. લખી દો ને, બનાસકાંઠા. PMDVની યોજના કયા ક્ષેત્રના વિકાસ માટે છે? તો કે ઉત્તર પૂર્વ ભારત માટે. ગુજરાતના સમક્ષ અમૃત સરોવર યોજના હેઠળ કેટલા સરોવરો બનાવવાનું લક્ષ્ય છે? તો કે અંદાજિત જિલ્લા દીઠ જોઈએ ને તો 75. ખેલ મહાકુંભની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? 2010. સંસ્કૃતિ ભારતી સંસ્થાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો સંસ્કૃત સબ્જેક્ટ જેનો છે ને એના માટે ઇમ્પોર્ટન્ટ છે નવી દિલ્હી. BISG દ્વારા કઈ સેટેલાઇટ સેવા પૂરી પાડવામાં આવે છે? તો GST-15. નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમનું કામ શું છે? તો શિક્ષણમાં ટેકનોલોજીના વિચારોનું આદાન પ્રદાન. આયુષ્માન કાર્ડ મેળવવા માટે ગુજરાતમાં વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? તો કે 4 લાખ સુધી. હજી પણ
ઘણા કિસ્સાઓમાં એનો વધારો થઈ રહ્યો છે. ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો મુખ્ય હેતુ શું છે? તો શું જવાબ આવશે આમાં? અત્યારે બધી વસ્તુ ડિજિટલ થઈ રહ્યું છે. જે પણ જ્ઞાન સહાયક યોજનાવાળી જે બી સ્કૂલો છે એ બધામાં ડિજિટલ બોર્ડ લાવવાનો મેઇન મકસદ શું છે? તો કે સ્ટુડન્ટ્સમાં શું થાય, તો કે એ લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગે કે ભણવાનું બી સારું લાગે, એ મકસદથી એ લોકો પોતાના લઈને આવ્યા છે. તો જવાબ શું આવશે? ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈ ગવર્નન્સ વધારવા માટે. તમારે છે ને, મને એવું લાગે છે ને, ટાટ HS અને S માટે ઇમ્પોર્ટન્ટ છે કે ડિજિટલ ટોપિક રિલેટેડ એક તો નિબંધ તમારે લખવાનો આવશે જ, એટલે એ વસ્તુ તમે ધ્યાનમાં રાખીને ચાલજો. ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ હેઠળ કઈ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવે છે? વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ. તાજેતરમાં શિક્ષણ મંત્રાલય લોન્ચ કરેલ ઉલ્લાસ એપનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે બધાને પાયાની સાક્ષરતા હોવી જરૂરી છે. ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કયા જિલ્લાથી કરવામાં આવી હતી? નર્મદા. જે શરૂઆત થઈ હતી ક્યાંથી કે મેઠો અંબાજીથી ડેડિયાપાડા. બરાબર. ચંદ્રયાન 3ના લેન્ડિંગ પોઈન્ટને કયા નામથી ઓળખવામાં આવે છે? શિવશક્તિ પોઈન્ટ. આ ફરી ક્વેશ્ચન રિપીટ થયો, એના માટે આઈ એમ વેરી સોરી. NEP 2020 મુજબ વિદ્યાર્થીઓ માટે ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સમાં ક્રેડિટ કેટલા સમય સુધી સંગ્રહિત રહી શકે છે? 7 વર્ષ સુધી. પરખ પોર્ટલમાં કે શબ્દનો અર્થ શું થાય છે? નોલેજ ઓફ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ, એટલે નોલેજ. ગુજરાતમાં નમો સરસ્વતી યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને 2 વર્ષમાં કુલ કેટલી સહાય મળે છે અથવા સહાય મળે? તો કે 25,000. ધોરણ 11-12ના વિજ્ઞાન પ્રવાહ માટે. ભારતનું પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શહેર કયા વર્ષમાં બનવા જઈ રહ્યું છે? ઉત્તર પ્રદેશ, લખનઉ. આ પણ ફરી ક્વેશ્ચન રિપીટ થયો, એના માટે આઈ એમ વેરી સોરી. અમુક ક્વેશ્ચન 2-3 વાર રિપીટ થયા છે, એના માટે સોરી. બંધારણની કઈ કલમ હેઠળ 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો મૂળભૂત અધિકાર બને છે? 21A. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કયું નવું આકર્ષણ ભૂલભુલામણી તરીકે જાણીતું બન્યું છે? તો એમાં મેઝ ગાર્ડન. નિષ્ઠા ટ્રેનિંગ પ્રોગ્રામનું સંચાલન કઈ સંસ્થા કરે છે? NCERT. ગુજરાતમાં વહાલી દીકરી યોજનામાં પ્રથમ હપ્તો ક્યારે મળે છે? ધોરણ 1માં જ્યારે પ્રવેશ કરે ત્યારે તેને 4,000 રૂપિયા મળે છે. PME વિદ્યા કાર્યક્રમ હેઠળ 1 ક્લાસ 1 ચેનલમાં હવે કેટલી ચેનલો છે? તો 200 ચેનલો છે નવા લક્ષ્ય મુજબ. 2026ના ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન ક્યાં થશે? અમેરિકા, કેનેડા અને મેક્સિકો. આ પણ રિપીટ થયો, એના માટે આઈ એમ સોરી. સ્વયંપ્રભા DTH ચેનલો કયા સેટેલાઇટ દ્વારા પ્રસારિત થાય છે? GST-15. આ પણ રિપીટ થયો, એના માટે સોરી. ગુજરાતમાં અમૃત સરોવર યોજના હેઠળ કેટલા સરોવરો બનાવવાનું લક્ષ્ય છે? 75. અમુક ક્વેશ્ચનો રિપીટ થયા છે, તો જોવું હોય તો જોઈ શકો છો તમે. બાકી મને માફ કરી દેજો, મારે ભૂલ નેક્સ્ટ ટાઈમ નહીં થાય. RT 2009 મુજબ ખાનગી શાળાઓમાં 25% બેઠકો કોના માટે અનામત હોય છે? તો નબળા અને વંચિત જૂથ માટે. તાજેતરમાં કયા રાજ્યે ડિજિટલ ડિટોક્સ પહેલાં શરૂઆત કર્યું છે? તો કે કર્ણાટક. આ પણ રિપીટ થયો. ગગનયાન મિશનમાં મોકલવામાં આવનાર મહિલા રોબોટનું નામ ગગન મિત્ર, વ્યોમ મિત્ર. આ બી ફરી પાછું રિપીટ થયું યાર. સારી કોઈસ. આ વખતે કેમ આટલા બધા ક્વેશ્ચન્સ રિપીટ થઈને આઈડિયા નહીં રહ્યો. ગુજરાતના કયા બંદરને ગ્રીન હાઇડ્રોજન હબ તરીકે વિકસાવવામાં આવશે? કંડલા દીનદયાલ પોર્ટ. સીમા દર્શન પ્રોજેક્ટ કયા જિલ્લામાં આવેલો છે? તો બનાસકાંઠા, નડાબેટમાં. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો કે 11 નવેમ્બર. દીક્ષા પોર્ટલનું નામ શું છે? તો કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ. ગુજરાતમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ કયા મોડલ પર ચાલે છે? તો PPP, એટલે પાર્ટનરશિપ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. 2026ના એશિયન ગેમ્સનું સ્થળ કયું છે? જાપાન. નાગોયા. ભારતનું સર્વોચ્ચ શૈક્ષણિક મૂલ્યાંકન કેન્દ્ર કયું છે? તો કે પારેખ. ગુજરાતમાં ખેલો ઇન્ડિયા સેન્ટર કયા કાર્યરત છે? નડિયાદમાં.
આયુષ્માન ભારત યોજનાનું નવું નામ શું છે? PM જય. વર્ષ 2026માં G20ની અધ્યક્ષતા કયો દેશ કરશે? તો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. ગુજરાતમાં ડિજિટલ સેવા હેતુ કયા વહીવટ માટે છે? તો ગ્રામીણ પંચાયત સ્તર. નેશનલ ડિજિટલ એક્યુલન્સ આર્કિટેક્ચરનો હેતુ શું છે? તો ડિજિટલ શિક્ષણ માટે માળખું પૂરું પાડવું. બાળ સંસદમાં શિક્ષણ મંત્રીની જવાબદારીઓ શું હોય છે? તો શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું ધ્યાન રાખવું. ગુજરાતમાં નમો લક્ષ્મી યોજનાની વાર્ષિક બજેટ ફાળવણી અંદાજે કેટલી છે? 1250 કરોડ. સ્ટાર પ્રોજેક્ટ કયા 6 રાજ્યોમાં આવેલી છે? તો કે 6 રાજ્યોમાં રાજ્યો લખવાનું નામ રહી ગયા. ગુજરાત, હિમાચલ, કેરળ, MP, મહારાષ્ટ્ર અને ઓડિશા. કોમ્પ્યુટરમાં URLનું પૂરું નામ શું છે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ગુજરાતમાં કયા શહેરમાં ગતિશક્તિ યુનિવર્સિટી આવેલી છે? વડોદરા. આ બી ફરી રિપીટ થયો એટલે આઈ એમ સોરી. મિશનમાં લાઈફનું પૂરું નામ શું છે? લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ. તાજેતરમાં કયા ગુજરાતી ઉત્સવને યુનેસ્કો હેરિટેજ લિસ્ટમાં નામ આપ્યું છે? તો કે ગરબા. આ પણ રિપીટ થયું. નમો સરસ્વતી યોજનામાં કયા વિષયના શિક્ષણને પ્રોત્સાહન મળશે? તો STEM મતલબ સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ. રૂપી વાઉચરનો ઉપયોગ શિક્ષણમાં સહી રીતે માટે થાય છે? તો કે પુસ્તકો અને યુનિફોર્મ ખરીદવા માટે. ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કોના માટે છે? તો કે વંચિત જૂથની કન્યાઓ માટે નિવાસી શિક્ષણ. નિપુણ ભારત મિશનમાં પાયાનું સંખ્યા જ્ઞાન કયા વર્ષ સુધી મોકલવામાં આવ્યું છે? 26-27. ભારતની પ્રથમ AI સ્કૂલ ક્યાં શરૂ થઈ છે? કેરળમાં. NEP 2020 મુજબ વ્યવસાયિક શિક્ષણ વોકેશનલ કયા ધોરણથી શરૂ થશે? 6ઠ્ઠું ધોરણ. ભારત રત્ન 24-25ના વિજેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતમાં ક્યાંથી ચૂંટણી લડ્યા હતા? તો ગાંધીનગરથી. ગુજરાતમાં વહાલી દીકરી યોજના માટે કુલ કેટલી સહાય મળે છે? 1,10,000. સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ કેટલા યુનિટ મફત વીજળી મળી શકે છે? 300 યુનિટ. નેશનલ વોટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 25 જાન્યુઆરી. BISAGN સંસ્થા ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો ગાંધીનગરમાં. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ શાળાનું નવું માળખું કયું છે? તો 5+3+3 4. મારાથી થોડા ક્વેશ્ચન્સ મિસ થઈ ગયા છે અને અમુક રિપીટ થયા છે, એના માટે હું અગેન સોરી કહું છું. અને મારો જો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અન્ય કોઈ ટોપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને ફટાફટ કોમેન્ટમાં જણાવજો. અને તમારી એક્ઝામ ખૂબ નજીકમાં આવેલી છે એટલે મારા તરફથી તમને બધાને ઓલ ધ બેસ્ટ. તમે બધા એક્ઝામમાં પાસ થઈ જાઓ એવી મારી શુભેચ્છાઓ.